નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના અટલાદરા ખાતે આવેલા ઐતિહાસિક અને ભવ્ય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના 81મા પાટોત્સવની આજે ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગત 8 દાયકા કરતા પણ વધુ સમયથી વડોદરા શહેર અને જિલ્લાના લાખો ભાવિકોનું પરમ આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ વિશેષ ધાર્મિક વિધિઓ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે નવખંડ ધરા પર 1500 થી વધુ મંદિરો ધરાવતી વિશ્વ પ્રસિદ્ધ BAPS સંસ્થાના પ્રારંભિક તબક્કાના ચોથા મંદિર એવા અટલાદરા મંદિરને આજે 81 વર્ષ પૂર્ણ થયા છે. આ એ જ ઐતિહાસિક મંદિર છે જેના નિર્માણ કાર્ય માટે તે જમાનાના નવદીક્ષિત સંત અને બાદમાં વિશ્વ વંદનીય બનેલા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તનતોડ સેવા કરી હતી. આ ગૌરવવંતા પાટોત્સવના પાવન પ્રસંગે સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી તેમજ અન્ય વરિષ્ઠ સંતોના હસ્તે સવારે ભગવાનની દિવ્ય પ્રતિમાઓ પર પંચદ્રવ્ય દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક કરવામાં આવ્યો હતો અને પ્રભુને નૂતન આકર્ષક વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ સમક્ષ ભવ્ય અને કલાત્મક અન્નકૂટ ધરાવ્યા બાદ મંદિરના સભાખંડમાં વિશેષ વેદોક્ત મહાપૂજાનું આયોજન કરાયું હતું, જેમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો શ્રદ્ધાપૂર્વક સંમિલિત થયા હતા અને ત્યારબાદ યોજાયેલી પાટોત્સવની મુખ્ય સભામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામીએ માનવ જીવનમાં મંદિરની અનિવાર્યતા અને મહત્તા સમજાવી હતી. આ મહોત્સવને પગલે સમગ્ર અટલાદરા ધામ ભક્તિના રંગે રંગાયું હતું. પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય સ્મૃતિઓ અને સેવાના સાક્ષી એવા અટલાદરા મંદિરનો આ પાટોત્સવ હરિભક્તો માટે એક અવિસ્મરણીય ઉત્સવ બની રહ્યો હતો. જય સ્વામિનારાયણ. આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાનો 81મો પાટોત્સવ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ભૂમિને 250 વર્ષ પહેલા પાવન કરી એ જ પ્રાસાદિક સ્થાન પર BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 81 વર્ષ પૂર્વે આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી, જેના પાયામાં અને નિર્માણ સમયે નાનકડા એવા નારાયણ સ્વરૂપ દાસ એટલે કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ અપાર સેવા કરી છે. છેલ્લા 8 દાયકાથી આ મંદિર ન કેવળ વડોદરા શહેર અને ગ્રામ્યના હરિભક્તો પરંતુ સમગ્ર વિશ્વના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. બધાના ભક્તિભાવ પૂર્ણ કરી રહ્યું છે. આજે સમગ્ર દિવસ દરમિયાન અનેક ભક્તિસભર કાર્યક્રમો સંપન્ન થયા છે. વહેલી સવારે અત્યારે 7:30 થી 8:30 દરમિયાન ઠાકોરજીની વૈદિક પૂજન બાદ અત્યારે પંચદ્રવ્યથી ઠાકોરજીનો અભિષેક થઈ રહ્યો છે અને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર હરિભક્તો બધા મહાપૂજામાં જોડાશે. ઠાકોરજીને નૂતન વસ્ત્ર અલંકાર ધારણ કરીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે અને ત્યારબાદની સભામાં સંસ્થાના વરિષ્ઠ સંત એવા ઘનશ્યામચરણ સ્વામીનો પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે. આ રીતે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેશે. જય સ્વામિનારાયણ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.